મોસ્કોમાં ગુરુવારે ચારેક કોર એકદમ કાળો રંગ છવાઈ ગયો. કાળા ડિબાંગ ધુમાડાના ઘૂંટે ઘૂંટા છવાઈ ગયા. આખા શહેરમાં જાણે ભયનો માહોલ છવાઈ ગયો. યુક્રેને રશિયાની રાજધાની પર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો. યુદ્ધની આગ હવે મોસ્કોના સામાન્ય નાગરિકોના ઘર સુધી પહોંચી ગઈ. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે મોસ્કોના કેટલાક વિસ્તારોમાં કાળા વરસાદ થઈ રહ્યા છે, એટલે કે કાચા તેલના કાળા ટીપા આકાશમાંથી વરસી રહ્યા છે. આ ભીષણ હુમલાને કારણે રશિયાની રાજધાનીના મુખ્ય એરપોર્ટ પરથી ફ્લાઇટ્સની અવરજવર પણ થોડા સમય માટે રોકી દેવી પડી. આ આખા હુમલાનું મુખ્ય નિશાન મોસ્કોની સૌથી મહત્ત્વની ગણાતી કાપોન્ત્યા ઓઇલ રિફાઇનરી હતી. દક્ષિણ પૂર્વ મોસ્કોમાં આવેલી આ રિફાઇનરી પર છેલ્લા થોડા દિવસોમાં આ બીજી વારનો હુમલો છે. ડ્રોન હુમલાને કારણે રિફાઇનરીમાં એટલી ભયાનક આગ ફાટી નીકળી કે તેના ધુમાડાથી આખું આકાશ કાળું થઈ ગયું. આ હુમલાએ બતાવી દીધું કે યુક્રેનમાં પણ ઘરમાં ઘૂસીને હુમલો કરવાની તાકાત છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે યુક્રેન તરફથી રશિયાના અનેક પ્રદેશોમાં ડ્રોન્સ છોડવામાં આવ્યા હતા. આવા 555 ડ્રોન્સને આતરવામાં આવ્યા છે, એટલે કે રશિયાની ડિફેન્સ સિસ્ટમે એને તોડી પાડ્યા. એકલા મોસ્કો પર જ 200 ડ્રોન્સથી હુમલા કરવામાં આવ્યા. રશિયાએ પણ આ હુમલાનો વળતો જવાબ આપ્યો છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હાલમાં જ કહ્યું હતું કે જો યુક્રેન બળશે તો મોસ્કો પણ બળશે. આ ચેતવણી આપવામાં આવ્યા બાદ યુક્રેને જોરદાર હુમલો કર્યો. હવે જોવાની વાત એ છે કે યુક્રેન રશિયામાં ક્રૂડ ઓઇલની રિફાઇનરીઓને ડેપોને ટાર્ગેટ કરી રહ્યું છે. એની પાછળ પણ ખરું ભેજું તો અમેરિકાનું જ છે. હવે તમે આખું પિક્ચર સમજજો કે કોઈ પણ યુદ્ધ લડવા માટે ભરપૂર રૂપિયા જોઈએ. રશિયા ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ વેચીને ખૂબ કમાઈ રહ્યું છે, એટલે યુક્રેન ક્રૂડ ઓઇલની રિફાઇનરીઓને હવે ટાર્ગેટ કરી રહ્યું છે, જેથી રશિયા પાસે રૂપિયા જ ન રહે તો સ્વાભાવિક રીતે એ યુદ્ધ ન લડી શકે.